મિત્ર, આપનું સ્વાગત છે આરપી ડિજિટલ એકાઉન્ટ યુટ્યુબ ચેનલ પર। આજના વિડીયોમાં આપણે શીખીશું કે ટેલી પ્રાઇમ સોફ્ટવેરમાં નવી કંપની કેવી રીતે બનવી। જો તમે બિઝનેસ સાથે ટેલી વાપરો છો તો નવી કંપની બનાવવી બહુ જરૂરી છે। ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજી। પગલું 1, ટેલી પ્રાઇમ ખોલવો। સૌથી પહેલા તમારા કોમ્પ્યુટરમાં ટેલી પ્રાઇમ સોફ્ટવેર ખોલો। સોફ્ટવેર ખોલતા જે ગેટવે ઓફ ટેલીનું સ્ક્રીન દેખાશે। પગલું 2, કંપની વિકલ્પ બનાવો પસંદ કરો। હવે ક્રિએટ કંપની વિકલ્પ પર ક્લિક કરો। આ વિકલ્પ સીધું ગેટવે સ્ક્રીન પર જ દેખાશે। કંપનીની વિગતો આપો। અહીંયા તમે કંપનીની મૂળભૂત માહિતી નાખવી પડશે। કંપનીનું નામ, તમારી કંપનીનું નામ નાખો। મેલિંગ નામ, જે નામ બિલ કે રિપોર્ટમાં દેખાડવું છે તે નાખો। સરનામું, કંપનીનું સરનામું નાખો। દેશ અને રાજ્ય, તમારું રાજ્ય પસંદ કરો। પિનકોડ, વિસ્તાર પિનકોડ નાખો। ફોન નંબર, મોબાઈલ નંબર, ઈમેલ પણ નાખી શકો। પગલું 4, નાણાકીય વર્ષ અને પુસ્તકોની શરૂઆત। પછી તમને તારીખ નાખવી પડશે। નાણાકીય વર્ષની શરૂઆતથી તમારું નાણાકીય વર્ષ ક્યારે શરૂ થાય છે તે નાખો। ઉદાહરણ, 1 એપ્રિલ 2024। બુક્સ બિગિનિંગ ફ્રોમ, હિસાબના પુસ્તકો ક્યારે શરૂ કરવા છે તે નાખો। પગલું 5, જીએસટી અને અન્ય સેટિંગ્સ। જો તમારી કંપની જીએસટી હેઠળ રજિસ્ટર છે થી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી ને સક્ષમ કરો, હા કરો। જીએસટીઆઈએન નંબર નાખો। કંટ્રોલ વત્તા દબાવો। તમારી કંપની સેવ થઈ જશે। હવે તમે તમારી નવી કંપનીમાં એકાઉન્ટિંગ એન્ટ્રી પાસ કરી શકો છો। મિત્રો, આ રીત ટેલી પ્રાઇમમાં નવી કંપની બનાવી શકો છો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર। ફરી મુલાકાત કરીએ નવા વિડીયોમાં। આગળનો વિડીયો હશે ખાતાવહી કેવી રીતે બનાવવું અને જીએસટી ખાતાવહી સાથે।